સુરત મહાનગરપાલિકાની બેઠકોમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોય એવા અનેક બનાવો બન્યા છે. પરંતુ પ્રથમ વખત હવે એક કાર્યક્રમમાં ભાજપના જ બે કોર્પોરેટર પરસ્પર બાખડી પડ્યા હોવાનું જાણવા મળે છે. થયું એવું કે સુરત ભાજપ કાર્યાલય ખાતે વડીલ વય વંદના કાર્ડ વિતરણને લઈને એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમના ભોજન સમારંભ દરમિયાન ભાજપના બે કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ અને દીપેન દેસાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાં ઉપસ્થિત સૂત્રોના જણાવ્યા મુજબ દીપેન દેસાઈએ વ્રજેશ ઉનડકટને લઈને એવી ટિપ્પણી કરી હતી કે વ્રજેશ તો લારી ગલ્લા કમિટીનો ચેરમેન છે. આને લઈને વ્રજેશ ઉનડકટે દીપેન દેસાઈ સાથે ઝઘડો કર્યો અને આ બોલાચાલી એટલી ઉગ્ર બની કે બંને ગાળાગાળી સુધી પહોંચી ગયા હતા. ત્યાં 10 થી 12 કોર્પોરેટરો હતા અને સાથે જ 4 થી 5 મહિલા કોર્પોરેટરોની વચ્ચે આ બંને કોર્પોરેટરો ગાળાગાળી સુધી પહોંચતા ભાજપ જે એક શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે તેના શિસ્તના લીરેલીરા ઉડ્યા હોવાનું જાણવા મળે છે. દીપેન દેસાઈએ તો એ હદ સુધી કહી દીધું કે હું તો શોખથી રાજકારણમાં આવ્યો છું, તારા આકાને જઈને કહી દેજે. હવે આકા કોણ છે તેની ચર્ચા અહીં નથી કરતા, પરંતુ આ પ્રકારના શિસ્તના લીરેલીરા ઉડતા ભાજપમાં આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હવે ભારતીય જનતા પાર્ટી આ બંને કોર્પોરેટરો પર શિસ્તભંગના કયા પગલાં લે છે તે જોવાનું રહ્યું.